નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સંબંધ અને વિધેયમાં સ્વાધ્યાય 1.1ના દાખલા જોતા હતા કે સંબંધ, સ્વવાચક, સંમિત અને પરંપરિત માટે. તો એમાં આપણે આગળ વધીએ તો આજે સ્વાધ્યાય 1.1માં છેલ્લે આપણે 8મો દાખલો જોયો હતો. છેલ્લે 8મો દાખલો જોયો હતો. એના પછી 9મો દાખલો જે છે અત્યારે બાકી રાખીએ છીએ. 10મો દાખલો જોઈએ તો 10મા દાખલામાં આ પ્રમાણે કીધું છે કે જે એમાં 1 થી 5 સુધીના ક્રમ આપ્યા છે. જે સંબંધ જે છે સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય, એવી રીતે બીજો પ્રશ્ન છે પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય. ત્રીજો છે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય. ચોથો પ્રશ્ન છે સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય. અને છેલ્લો 5મો પ્રશ્ન છે સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ના હોય તેવા સંબંધના ઉદાહરણ આપો. આ દાખલો જે છે એ ડાયરેક્ટ પૂછાય નહીં, આવું પૂછી શકાય નહીં કે આવા ઉદાહરણ આપો. પણ MCQની અંદર એવું પૂછાય કે આ જે છે એમાં નીચેનામાંથી કયો સંબંધ સ્વવાચક છે, સંમિત નથી અને પરંપરિત છે, આ પ્રકારનો એક પ્રશ્ન બનાવી શકાય. અલગ અલગ નીચે 4 ઓપ્શન આપ્યા હોય, અથવા તો એવું પૂછે કે એક સંબંધ આપી દે અને પૂછે કે આ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં તે ચેક કરો. એટલે આવા ઉદાહરણ આપો એમ ન પૂછાય, પણ જે છે કે 4 ઓપ્શન આપી શકે કે નીચેનામાંથી કયો સંબંધ આ પ્રકારનો છે. તો આપણે જો આની વાત કરીએ કે ઉદાહરણ આપવાનું કીધું છે તો કોઈ પણ ઉદાહરણ આપી શકાય. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 10 એમાં પહેલી જે વાત છે સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય. સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય, આ પહેલી વાત છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જે છે પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય. પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ન હોય, આ બીજો પ્રશ્ન છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જે છે કે સ્વવાચક અને સંમિત હોય. સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. એના પછી ચોથો પ્રશ્ન છે સ્વવાચક અને પરંપરિત હોય. સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય. પરંતુ સંમિત ન હોય. અને છેલ્લો અને 5મો પ્રશ્ન જે છે સંમિત અને પરંપરિત હોય. સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય તેવા સંબંધોના ઉદાહરણ જે છે આપો. તો અહીંયા આપણે કોઈ એક પર્ટિક્યુલર જવાબ હોય એવું જરૂરી નથી. આપણે કોઈ પણ ઉદાહરણ જે છે બનાવી શકીએ. તો આપણે ધારી લઈએ, ધારો કે કોઈ પણ ગણ લઈ લઈએ એના પરના સંબંધો આ બધા લખીએ કે ધારો કે એ બરાબર ધારો કે હું લઈ લઉં 1, 2, 3 અને 4, આ 4 ઘટકો લઉં તો આના માટે A ક્રોસ A શું થાય? આના માટે A ક્રોસ A
આપણને ખબર છે કાર્તેજીય ગુણાકાર A ક્રોસ A એટલે અહીંથી આપણે જોડી બનાવીએ કે 1 1 પછી 1 2 1 3 1 4 બરાબર છે। હવે 2 સાથે એટલે 2 1 2 2 2 3 2 4 આ જ પ્રમાણે 3 ની સાથે લઈએ કે 3 1 3 2 3 3 3 4 અને 4 ની સાથે કે 4 1 4 2 4 3 અને છેલ્લે 4 4 તો કુલ જે છે આ પ્રમાણે 16 જોડી બનશે બરાબર। આ થયો A ક્રોસ A કે A ક્રોસ A ની અંદર કુલ કેટલી જોડ છે તો કે કુલ જે છે A ક્રોસ A ની અંદર 16 જોડ છે। હવે આપણે આની ઉપરથી આપણને ખબર છે સંબંધ કોને કહેવાય તો કે A ક્રોસ A ના કોઈ પણ ઉપગણને સંબંધ કહી શકાય। તો આની ઉપરથી આમાં જે પ્રમાણે ફિટ બેસે એ પ્રકારના સંબંધો મારે લખવા છે। તો પહેલો જે પ્રશ્ન છે કે સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય। હવે આપણને ખબર છે સંમિત હોય એટલે શું તો કે XY એની અંદર હોય એમાં YX હોવું જોઈએ। XY હોય તો શું હોવું જોઈએ YX હોવું જોઈએ। સ્વવાચક ન હોય અને પરંપરિત ન હોય। સ્વવાચક ન હોય અને પરંપરિત ન હોય એનો અર્થ એવો થયો કે એની અંદર સ્વવાચક ન હોય એટલે XX નોટ બિલોંગ્સ ટુ R XX વાળા ઘટકો એમાં તમામ પ્રત્યેક X બિલોંગ્સ ટુ A માટે એટલે 1 1 2 2 3 3 4 4 એની અંદર હોવા જોઈએ નહીં। અને પરંપરિત ન હોય એટલે શું તો કે XY અને YZ પ્રકારની જોડ હોય પણ XZ પ્રકારની જોડ હોવી જોઈએ નહીં। તો આપણે જો આનું ઉદાહરણ મારે લખવું હોય તો હું આ રીતે લખી શકું કે પહેલું સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય। દાખલા તરીકે R બરાબર આ રીતે આપણે લખીએ કે 1 2 1 2 2 1 1 2 અને 2 1 તો જો આ સંબંધ જે છે એ સંમિત થશે કારણ કે 1 2 છે તો સામે શું છે 2 1 પણ છે એટલે સંમિત થાય પણ સ્વવાચક ન થાય કારણ કે આમાં 1 1 2 2 3 3 4 4 આ છે નહીં એટલે આ સ્વવાચક નથી। પરંપરિત માટે 1 2 અને 2 1 છે તો શું હોવું જોઈએ 1 1 હોવું જોઈએ। XY અને YZ તો XZ હોવું જોઈએ પણ XZ આની અંદર છે નહીં। તો આ સંબંધ કેવો થયો તો કે આ જે છે સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી। તો આ પહેલી વાત। એના પછી બીજી વાત બીજો સંબંધ કયો માંગ્યો છે તો કે પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ન હોય। પરંપરિત હોય પણ સ્વવાચક કે સંમિત ન હોય તો આના માટે દાખલા તરીકે હું પરંપરિત હોય એ પ્રકારનો સંબંધ લઉં તો R બરાબર પરંપરિત હોય એટલે દાખલા તરીકે આપણે આવું લીધું છે કે 1 2 અને 2 3 1 2 અને 2 3 તો હવે શું હોવું જોઈએ તો કે 1 3 હોવા જોઈએ। તો આ સંબંધ જો પરંપરિત થઈ ગયો કે XY અને YZ પછી XZ હોવું જોઈએ તો XZ એટલે 1 3 અહીંયા છે તો પરંપરિત છે પરંતુ સ્વવાચક નથી કારણ કે આમાં 1 1 2 2 3 3 આ પ્રકારની જોડી જે તમામ હોવી જોઈએ એ છે નહીં એટલે આ જે છે એ સ્વવાચક નથી અને સંમિત પણ નથી કારણ કે 1 2 છે તો શું હોવું જોઈએ સંમિત માટે 2 1 હોવું જોઈએ પણ 2 1 નથી। તો આ જે છે એનું ઉદાહરણ છે। તમે જરૂરી નથી હું લખું એ જવાબ લખો કોઈ પણ જવાબ અહીંયા લખી શકાય આપણે આપણી રીતે બનાવવાના છે બરાબર। અને મેં કીધું એ પ્રમાણે કે આ પરીક્ષામાં પૂછાવાનું નથી કારણ કે આવું ન પૂછાય પણ એવું પૂછી શકાય કે નીચે આ સંબંધ આપ્યો અને પછી કે આ સંબંધ ખાલી જગ્યા છે પછી અલગ અલગ ઓપ્શન આપ્યા હોય સ્વવાચક છે સંમિત નથી પરંપરિત છે સ્વવાચક નથી સંમિત નથી પરંપરિત નથી સ્વવાચક છે સંમિત છે પરંપરિત છે એટલે અલગ અલગ ઓપ્શન આપ્યા હોય તો આપણે સરળતાથી ઓળખી શકીએ એટલા માટેની પ્રેક્ટિસ છે। એના પછીનો ત્રીજો દાખલો જે છે કે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય। સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તો જો ત્રીજાની અંદર આપણે R બરાબર સ્વવાચક અને સંમિત હોય તો પહેલાં સ્વવાચક હોવા માટે તો મારે શું લેવું પડે તો કે 1 1 2 2 3 3 અને 4 4 આ તો ફરજિયાત લેવા પડે કારણ કે સંબંધ કેવો છે સ્વવાચક છે। હવે સંમિત હોયનો અર્થ શું થાય તો સંમિત માટે હું દાખલા તરીકે હજી એક વધારાનો ઘટક લઉં આમાં કે 2 3
2 3 તો જો સમમિત માટે આ 1 1 તો એને ઉલટાવો તો 1 1 જ થાય, 2 2 ને ઉલટાવો તો 2 2 જ થાય, 3 3 ને ઉલટાવો તો 3 3 થાય, 4 4 ને ઉલટાવો તો 4 4 થાય. પણ આ 2 3 છે એને ઉલટાવશું તો શું થાય? તો કે 2 3 ની સામે કઈ જોડ મળે? તો કે 3 2. 2 3 ની સામે મળશે 3 2. બરાબર. હવે જો આ જે છે એ સમમિત તો છે, હજી પરંપરિત થશે આ, કારણ કે પરંપરિત માટે શું હોય તો કે XY અને YZ. એટલે અહીંયા દાખલા તરીકે આ લઈએ આપણે કે 2 2, તો આ 2 3 અને પછી ફરીથી 3 2 છે ત્યાં. પણ પરંપરિત ન થાય એવું કરવું હોય આપણે તો દાખલા તરીકે પરંપરિત ન હોય સંબંધ એ પ્રમાણે આપણે લખવું હોય તો શું લખશું કે પરંપરિત ન હોય આના માટે 1 થી લઈ અને 4 સુધીના ઘટકો માટે 2 3 3 2 સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. તો આના માટે એક જોડી આપણે લઈ લઈએ કે 2 3 લીધા તો 3 2 લેવા પડશે ફરજિયાત, કારણ કે સંબંધ જે છે એ કેવો કરવો છે આપણે? પરંપરિત તો કરવો છે. તો 1 1 2 2 3 3 4 4 તો ફરજિયાત લેવા પડે સ્વવાચક માટે. હવે 2 3 લીધા તો 3 2 લેવા પડે, અથવા 1 4 લઈએ કે ધારો કે હું જો 1 4 લઉં તો સામે શું લેવું પડે? 4 1 લેવા પડે, તો જ સંબંધ કેવો થાય? પરંપરિત થાય. સોરી, તો જ સંમિત થાય કે 1 4 લીધા તો સામે 4 1, એટલે 1 4 1 1 અને 1 4, તો 1 4 તો છે જ, 4 1 એટલે સંબંધ પરંપરિત ન હોય, સ્વવાચક હોય, સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. તો પરંપરિત ન હોય એના માટે 1 1 2 2 3 3 4 4 એટલે આ સ્વવાચક થઈ ગયો. 4 ઘટકો લીધા એટલે સ્વવાચક થઈ ગયો. હવે 2 3 લીધા તો ફરજિયાત 3 2 લેવા પડશે. 3 2 લેશું એટલે શું થશે? તો કે 2 3 અને 3 2, તો 2 2 તો છે આની અંદર, 3 2 અને 2 3 તો 3 3 પણ છે. પણ એવી જોડ લેવી પડે કે જેના લીધે આ સંબંધ જે છે આના માટે સ્વવાચક અને સંમિત થાય પણ પરંપરિત હોય નહીં. સ્વવાચક અને સંમિત હોય. ત્રીજો જે પ્રશ્ન છે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. કાંઈ વાંધો નહીં, આપણે અલગ આની ઉપરથી લેવા જઈશું તો થઈ જશે પરંપરિત ફરજિયાત. બરાબર. કારણ કે અહીંયા જે છે એ મેં વ્યાખ્યાયિત કર્યો છે આની ઉપરથી. હવે કોઈ પણ ઘટક લઈએ ને તો સંમિત કરવા જાય તો ફરજિયાત પરંપરિત થઈ જાય છે. કારણ કે જો અહીંયા મેં આ 2 3 લીધા તો ફરજિયાત 3 2 લેવા પડે. હવે 1 4 લઉં તો 4 1 પણ લેવા પડે. તો કાંઈ વાંધો નહીં, આના માટે આપણે અલગથી ઉદાહરણ આપી દઈએ કે હું અલગથી એક સંબંધ લખું કે R બરાબર, અથવા તો આગળ પણ આપણે જે ચેક કર્યું એમાં પણ આવી ગયા છે આ પ્રકારના સંબંધ, કે આપણે આ પ્રમાણે લખીએ કે R બરાબર સ્વવાચક અને સંમિત હોય એટલે 1 1, અથવા તો આગળના જે ઉદાહરણ આપણે અથવા સ્વાધ્યાયના જે દાખલા ગણ્યા છે એમાંથી પણ કોઈ પણ જવાબ લખી શકાય કે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય એ પ્રકારનો સંબંધ. સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. દાખલા તરીકે કાંઈ વાંધો નહીં, આપણે આને ફેરવી નાખીએ કે 1 1 બરાબર. ગણ એ હું આ પ્રમાણે લઉં કે એ બરાબર 1 અને 2, 1 2 4. હવે આપણે લઈએ કે 1 1 2 2 4 4 અને એક વધારાની જોડી કોઈ પણ લઈ લઈએ કે ધારો કે 1 4 એની સામે 4 1. આ રીતે દર્શાવીએ, અથવા તો જો આમાં કોમન દર્શાવીએ છીએ આ જ પ્રમાણેનો જો સંબંધ લેવો હોય તો આના માટે 1 થી 4 સુધી તો ફરજિયાત લેવા પડશે કે આ જે છે કઈ જોડી, તો કે 1 થી 4 સુધીની જોડી તો લઈ જ લીધી હતી પહેલાં આપણે કે 1 1 2 2 3 3 અને 4 4.
પણ વધારાની જે વાત કરવી હતી પરંપરિત ન હોય તો આમાં આપણે ઘટક ઉમેરી દઈએ કે વધારાના કયા ઘટક ઉમેરશું, તો કે વધારાના ઘટકો જે આ છે આમાંથી કોઈ પણ ઉમેરીએ, કે આમાંથી કયા ઘટક ઉમેરશું, તો કે આની અંદરથી સ્વવાચક થાય અને સંમિત થાય, અથવા સ્વવાચક અને સંમિત તો થાય જ છે, પણ પરંપરિત ન થાય એ પ્રકારની વાત કરીશ આપણે, કે પરંપરિત ન હોવો જોઈએ. તો એમાંથી એક ઉદાહરણ એવું હોવું જોઈએ કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, પરંતુ એક્સ ઝેડ નોટ બિલોંગ્સ ટુ આર. તો આપણે 1 થી લઈ અને 4 સુધીના સંબંધ લીધા. તો આના માટે હવે જો આમાં એક્સ વાય અને વાય ઝેડ, એક્સ વાય અને વાય ઝેડ આ પ્રકારની જોડ હોય તો એક્સ ઝેડની વાત કરવાની થાય ને. એટલે કે 1 1 2 2 3 3 4 4, અહીંયા વધારાની જોડી લઈએ આપણે કે 1 અથવા તો 3 4 અને 4 3. તો આ સંબંધ જે છે સ્વવાચક છે, સંમિત પણ છે. પરંપરિત માટે શું થવું જોઈએ? 3 3 અને 3 4, અથવા 4 3 અને 4 4. તો આ સંબંધ જે છે એ પરંપરિત પણ થશે. ટૂંકમાં આમાંથી આપણે જો કોઈ સંબંધ લેશું તો એને સ્વવાચકને સંમિત કરવા જાય તો પરંપરિત ફરજિયાત થઈ જાય છે, બરાબર. પણ જો આપણા જે સ્વાધ્યાયના દાખલા છે એમાં કોઈ સંબંધ એવો હોય કે જે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય, સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય, આ પ્રકારનો સંબંધ જે છે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. સ્વવાચક અને સંમિત હોય. આપણે આગળના લેક્ચરમાં જે જોયો તો દાખલો, એનો જવાબ જે છે એ જો આ પ્રમાણે છે કે સ્વાધ્યાય 1.1 નો સ્વવાચક અને સંમિત નથી પરંતુ પરંપરિત છે. ચોથાનો ડી, સ્વાધ્યાયના ચોથા દાખલાનો ડી એ જે છે એમાં આ પ્રમાણે આપેલું છે, તો આપણે એ જવાબ લખી શકીએ. ચોથાનો ડી જે છે ને એ સ્વવાચક અને, જો અહીંયા હું લખી દઉં છું, ખાલી આપણે ઉદાહરણ પૂરતું છે, એટલે કોઈ પણ ઉદાહરણ આપણે કીધું તે પ્રમાણે આપી શકાય. પણ આમાંથી જે ઉદાહરણ બનાવીએ છીએ આપણે એ જો સ્વવાચક અને સંમિત કરવા જઈએ તો ફરજિયાત એ પરંપરિત થઈ જાય છે. એટલા માટે હું અહીંયા એનો જવાબ જે છે એમાં, જો આ પ્રશ્ન જે છે ને પહેલા દાખલાની અંદર, દાખલા નંબર 1, આની અંદર ચોથો દાખલો છે, 1માં ક્રમ ચોથો, અને એમાં જે ડી જે જવાબ છે, ડી વાળો જે દાખલો છે કે આ પ્રમાણે છે કે આર બરાબર એક્સ વાય, સંબંધ જે આપ્યો છે કે એક્સ એ વાયની પત્ની છે. તો આ સંબંધ જે છે ને એ સ્વવાચક અને સંમિત નથી પરંતુ પરંપરિત છે. તો એનું ઉદાહરણ તરીકે આ લખી શકાય, અથવા તો બીજો કોઈ આપણે આના સિવાયનો, કારણ કે આ ગણ મેં બનાવ્યો છે એટલે હું એક સરખા કરું છું, બાકી આના સિવાય અલગથી જવાબ જો લખવો હોય તો લખી શકાય. એટલે આમાં એ જે છે એ ઉદાહરણ આપીએ તો ચાલે. એના પછી ચોથો દાખલો જે છે કે સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય. તો આ પ્રકારનો મારે સંબંધ લખવો છે તો હું આમાંથી જ આર લઉં કે સ્વવાચક અને પરંપરિત હોય. તો આર બરાબર સ્વવાચક મારે જોતું હોય તો 1 1 2 2 3 3 4 4, આ તો ફરજિયાત લેવા જ પડે, બરાબર. સ્વવાચક છે એવું કીધું છે એટલે. બીજું સંમિત પણ હોય. હવે સંમિત પણ હોય અને પરંપરિત ન હોય, એટલે કે હવે અહીંયા દાખલા તરીકે હું સ્વવાચક છે, હવે આના સિવાય આ સંબંધ જે છે સંમિત છે અને પરંપરિત હોવો જોઈએ. પરંપરિત એટલે દાખલા તરીકે આ 1 1 છે, હવે હું અહીંયા 1 2 લઉં, 1 2, તો જો 1 1 1 2, તો એની સામે 1 2 છે. પછી 2 2, આ 1 2 અને 2 2, તો એની સામે 1 2 છે, બરાબર. તો આ સંબંધ જે છે એ પરંપરિત થાય, સ્વવાચક અને પરંપરિત થાય પરંતુ સંમિત ન થાય. જો બરાબર સમજો કે 1 1, અહીંયા 1 2, 1 1 અને 1
1 2 એક્સ વાય અને વાય ઝેડ તો શું હોવું જોઈએ એક્સ ઝેડ એટલે આની બંને ઉપરથી શું હોવું જોઈએ તો કે 1 2 હોવું જોઈએ તો એ છે. બીજી વાત કરીએ આપણે કે 2 1 2 2 આ 2 2 અને ત્યાં શું છે 1 2 તો 1 2 અને 2 2 1 2 અને 2 2 તો આની ઉપરથી શું હોવું જોઈએ એક્સ વાય અને વાય ઝેડ તો એક્સ ઝેડ એટલે કે આની ઉપરથી 1 2 હોવું જોઈએ તો 1 2 તો છે જ આમાં પણ 1 2 છે પણ 2 1 છે નહીં તો આ સંબંધ જે છે ને એ સ્વવાચક અને પરંપરિત છે પણ સંમિત નથી. શું કામ સંમિત નથી 1 2 છે પણ ત્યાં 2 1 છે નહીં એટલે આ પ્રકારનો સંબંધ જે છે એ સંમિત નથી સ્વવાચક અને પરંપરિત છે. છેલ્લી વાત એવું કીધું છે કે સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય. હવે સંમિત અને પરંપરિત હોય તો એનો અર્થ શું થયો તો કે જો મારે સંબંધને સંમિત કરવો હોય તો દાખલા તરીકે હું 1 2 લઉં તો સામે શું લેવું પડે 2 1 લેવું પડે બરાબર છે. હવે પરંપરિત કરવું હોય આને મારે તો 1 2 અને 2 1 એટલે શું કરવું પડે તો કે 1 1 પણ હોવું જોઈએ અથવા તો 2 1 અને 1 2 તો શું હોવું જોઈએ તો કે 2 2 પણ એની અંદર હોવા જોઈએ. તો આ સંબંધ જે છે જો 1 2 તો 2 1 પછી 1 1 તો 1 1 તો હશે જ 2 2 તો 2 2 તો છે જ એટલે સંમિત છે. પરંપરિત પણ છે કારણ કે એક્સ વાય અને વાય ઝેડ તો એક્સ ઝેડ હોવું જોઈએ તો એક્સ ઝેડ છે અથવા તો એક્સ વાય અને વાય ઝેડ તો એક્સ ઝેડ હોવું જોઈએ તો એક્સ ઝેડ છે. તો આ સંબંધ જે છે એ સંમિત અને પરંપરિત છે પરંતુ સ્વવાચક નથી. શું કામ સ્વવાચક નથી કારણ કે આમાં 1 1 છે 2 2 છે પણ 3 3 અને 4 4 નથી બરાબર. તો આ પ્રકારનો જે સંબંધ છે એ સ્વવાચક અને સંમિત અને પરંપરિત છે પરંતુ સ્વવાચક નથી. તો આ જે છે એના ક્રમ નંબર 1 થી લઈ અને 5 એવું કીધું છે કે નીચે પ્રમાણેના સંબંધના ઉદાહરણ આપો. તો કોઈ પણ ઉદાહરણ જે છે આપણી રીતે આપણે આપી શકીએ જરૂરી નથી કે આ જ ઉદાહરણ લખવા. તો અહીંયા મેં જે વાત કરી એ પ્રમાણે આ દાખલો જે છે એ પરીક્ષા લક્ષી નથી કોઈ પણ પરીક્ષામાં આ પ્રમાણે પૂછાય નહીં પણ એમસીક્યુ માટે પૂછી શકાય કે નીચેનામાંથી કયો સંબંધ જે છે સ્વવાચક અથવા સંમિત છે કે સ્વવાચક નથી કે પરંપરિત છે કે આ પ્રમાણે એક આપે પ્રશ્ન અને પછી નીચે અલગ અલગ પ્રકારના 4 સંબંધો જે છે ઓપ્શનમાં આપેલા હોય અથવા તો ઉપર જ સંબંધ આપે અને નીચે અલગ અલગ સ્વવાચક છે સંમિત નથી સંમિત છે અથવા પરંપરિત છે પરંપરિત નથી આ પ્રકારના 4 ઓપ્શન આપે. તો આ સ્વાધ્યાયનો 10મો દાખલો છે. એના પછી આગળ વાત કરીએ આપણે તો સ્વાધ્યાયનો 11મો દાખલો સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર પી ક્યુ કે જ્યાં ઉગમ બિંદુથી p નું અંતર અને ઉગમ બિંદુથી q નું અંતર જેટલું છે હોય તો r જે છે સામ્ય સંબંધ છે. અને સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ p સાથે r દ્વારા સંબંધ ધરાવતા બધા જ બિંદુનો ગણ એ p માંથી પસાર થતું વર્તુળ અને ઉગમ બિંદુ જે છે એ કેન્દ્રવાળું વર્તુળ છે. ઉગમ બિંદુ પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. સાબિત કરવાનું છે કે સમતલમાં આવેલા તમામ બિંદુનો ગણ એ એના ઉપર વ્યાખ્યાયિત સંબંધ આ પ્રમાણે આપ્યો છે કે r બરાબર એ શું છે તો કે એ જે છે એ સમતલના બિંદુઓનો ગણ છે એ અને r બરાબર આ રીતે આપેલ છે r સંબંધ આપ્યો છે કે r બરાબર pq કે જ્યાં ઉગમ બિંદુથી બિંદુ p અને ઉગમ બિંદુથી બિંદુ q નું અંતર સમાન છે. ઉગમ બિંદુથી બિંદુ p નું અંતર અને બિંદુ q નું અંતર કેવું છે સમાન છે. એટલે r બરાબર ખરેખર તો જે આ સંબંધ આપ્યો છે એ આ પ્રમાણે આપ્યો છે કે r બરાબર pq કે જ્યાં ઉગમ બિંદુને દાખલા તરીકે હું ઓ કહી દઉં કે તો ઓ થી p સુધીનું અંતર એટલે OP નું માન આના બરાબર O થી Q સુધીનું અંતર
જ્યાં ઓ જે છે એ શું છે તો કે ઓ ઉગમ બિંદુ છે. તો આ પ્રમાણે સંબંધ આપ્યો છે. આ સંબંધને આપણે સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. સામ્ય સંબંધ એટલે કે સ્વવાચક, સંમિત અને પારંપરિક. તો આપણે પહેલું બિંદુ પી માટેની વાત કરીએ કે સ્વવાચક માટે ધારો કે પહેલું બિંદુ પી, તો સ્વવાચક માટેની વાત કરીએ કે સમતલના બિંદુ પી માટે, સમતલના બિંદુ પી માટે પી થી પીનું જે આપણે અંતર લઈએ છીએ બે બિંદુ પી થી, અહીંયા પી પી બિંદુ લઈ લઈએ તો આનો અર્થ શું થાય? તો સમતલના બિંદુ પી માટે ઓપી બરાબર તો ઓપી જ થાય કે નહીં? ઓપી બરાબર ઓ પી, કારણ કે અહીંયા જે છે આપણે સમતલનું બિંદુ લઈએ કે સમતલના બિંદુ પી માટે ઓ થી પી સુધીનું અંતર અને ઓ થી પી સુધીનું અંતર આ બંને તો સમાન જ થવાના હંમેશા. તો આનો અર્થ શું થાય? તો આનો અર્થ એવો થાય કે માટે બિંદુ પી બિલોંગ્સ ટુ આર. બરાબર છે? અહીંયા જે પી ક્યુ છે, પી ક્યુનો અર્થ એવો છે કે ઉગમ બિંદુથી પીનું અંતર અને ઉગમ બિંદુથી ક્યુનું અંતર બંને અંતર કેવા છે? સમાન. દાખલા તરીકે હું ઉગમ બિંદુ લઉં કે અહીંયા ઉગમ બિંદુ છે, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. અહીંયા બિંદુ પી છે, બરાબર, અહીંયા બિંદુ ક્યુ છે. ઉગમ બિંદુથી આ પીનું અંતર અને ઉગમ બિંદુથી ક્યુનું અંતર આ બંને કેવા છે? સમાન છે, એવું આપ્યું છે. ઓપી બરાબર ઓ ક્યુ, આ બંને અંતર સમાન છે. ઉગમ બિંદુથી પીનું અંતર અને ઉગમ બિંદુથી પીનું અંતર તો હંમેશા સમાન થાય. ઉગમ બિંદુથી પીનું અંતર અને ઉગમ બિંદુથી પીનું અંતર હંમેશા કેવું થાય? સમાન જ થાય. એટલે આ જે છે પી બિલોંગ્સ ટુ આર માટે સંબંધ કેવો છે? તો કે માટે સંબંધ જે છે એ સ્વવાચક છે. હવે આપણે બીજી વાત કરીએ કે સ્વવાચક માટેની વાત કરી. હવે આપણે સંબંધ જે છે એ સંમિત માટેની વાત કરીએ તો આપણને ખબર છે કે સંમિતમાં શું હોવું જોઈએ? તો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ, તો એને આપણે સંમિત સંબંધ કહીએ. તો સંમિત માટે આપણે અહીંયા લખીએ કે સંમિત માટે ધારી લઈએ કે ધારો કે પી ક્યુ બિલોંગ્સ ટુ આર. હવે પી ક્યુ બિલોંગ્સ ટુ આરનો અર્થ શું છે? તો કે પી ક્યુ બિલોંગ્સ ટુ આરનો અર્થ એવો છે કે ઉગમ બિંદુથી બિંદુ પીનું અંતર અને ઉગમ બિંદુથી બિંદુ ક્યુનું અંતર સમાન છે. એટલે કે ઓ પી આના બરાબર શું છે? તો કે ઓ ક્યુ. હવે જો ઉગમ બિંદુથી પીનું અંતર અને ઉગમ બિંદુથી ક્યુનું અંતર સમાન હોય તો ઉગમ બિંદુથી ક્યુનું અંતર અને ઉગમ બિંદુથી પીનું અંતર પણ સમાન થાય કે નહીં? ઉલટાવી નાખો એટલે આના બરાબર આ હોય તો આના બરાબર આવું લખી શકાય કે માટે ઓ થી ક્યુ સુધીનું અંતર બરાબર ઓ થી પી સુધીનું અંતર, અને ઓ થી પી સુધીનું અંતર અને ઓ થી ક્યુ સુધીનું અંતર બંને સમાન છે. આનો અર્થ એવો થયો કે માટે ક્યુપી બિલોંગ્સ ટુ આર. આપણે અહીં પી ક્યુ બિલોંગ્સ ટુ આર ધાર્યું હતું, મળ્યું હું ક્યુપી બિલોંગ્સ ટુ આર. માટે સંબંધ કેવો છે? તો કે સંબંધ જે છે એ સંમિત છે. સંબંધ સંમિત છે. આ બીજી વાત. હવે પારંપરિક માટેની આપણે વાત કરવી છે તો પારંપરિક સંબંધ કોને કહેવાય? તો કે એક્સ વાય અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર હોય તો શું હોવું જોઈએ? એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. તો આના માટે આપણે ધારી લઈએ કે ધારો કે બિંદુઓ લઈ લઈએ. ધારો કે પી ક્યુ બિલોંગ્સ ટુ આર તથા ક્યુ આર બિલોંગ્સ ટુ આર. સંબંધ જે છે આના માટે પી ક્યુ અને ક્યુ આર આ બે બિંદુ લઈએ. હવે પી ક્યુ બિલોંગ્સ ટુ આરનો અર્થ શું થાય? તો કે પી ક્યુ બિલોંગ્સ ટુ આરનો અર્થ છે ઓ પી બરાબર ઓ ક્યુ, કે ઉગમ બિંદુથી પીનું અંતર અને ઉગમ બિંદુથી ક્યુનું અંતર કેવા છે? સમાન છે. ક્યુ આર બિલોંગ્સ ટુ આરનો અર્થ શું છે? તો કે ઓ થી ક્યુ સુધીનું અંતર બરાબર ઓ થી આર સુધીનું અંતર. હવે જુઓ આપણે અહીંયા એવું કહીએ કે આ પી બિંદુ છે, આ ક્યુ બિંદુ છે, હું અહીંયા એક ત્રીજું બિંદુ લઈ લઉં કે આ ત્રીજું બિંદુ છે એ આર. ઉગમ બિંદુથી પીનું અંતર અને ઉગમ બિંદુથી ક્યુનું અંતર સમાન છે. બીજો મુદ્દો એવો લઈએ કે ઉગમ બિંદુથી ક્યુનું અંતર અને ઉગમ બિંદુથી આરનું અંતર પણ સમાન છે. તો ઉગમ બિંદુથી પીનું અંતર અને ઉગમ બિંદુથી આરનું અંતર પણ સમાન થાય કે નહીં?
બરાબર છે કે ઉગમ બિંદુથી પીનું અંતર અને ક્યુનું અંતર સમાન છે, બરાબર. પછી ઉગમ બિંદુથી ક્યુનું અંતર અને આરનું અંતર સમાન છે, તો પીનું અને આરનું અંતર પણ સમાન થાય કે નહીં? તો કે હા, સમાન થાય. કારણ કે અહીંયા જો ઓપી બરાબર ઓ ક્યુ અને અહીંયા ઓ ક્યુ બરાબર ઓ આર, એટલે કે આ બંને પરથી શું લખી શકાય? તો કે માનાંકની અંદર ઓપી બરાબર ઓ આર, એટલે કે ઉગમ બિંદુથી પી બિંદુનું અને આર બિંદુનું અંતર સમાન છે, એટલે કે ઉગમ બિંદુથી પી અને બિંદુ આરનું અંતર કેવું થાય? તો કે આરનું અંતર સમાન થાય. ઉગમ બિંદુથી પી બિંદુ અને આર બિંદુનું અંતર સમાન થાય માટે આનો અર્થ એવો થયો કે પી આર બિલોંગ્સ ટુ આર. તો જો આપણે પી ક્યુ અને ક્યુ આર બિલોંગ્સ ટુ આર ધાર્યા હતા, તો પી આર બિલોંગ્સ ટુ આર મળે. માટે સંબંધ કેવો છે? તો કે માટે સંબંધ જે છે એ પરંપરિત છે. તો આમ આ સંબંધ આપણને સામ્ય સંબંધની વ્યાખ્યા ખબર છે કે આ સંબંધ સામ્ય સંબંધ કોને કહેવાય? તો કે સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણે ત્રણ હોય તો એને સામ્ય સંબંધ કહેવાય. તો આમ આ સંબંધ જે છે એ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી તે કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે, બરાબર. તો આજે આપણે એક સાબિત કરવાનું કીધું હતું કે દર્શાવો કે અથવા તો સાબિત કરો કે આ પ્રકારનો સંબંધ જે છે એ સામ્ય સંબંધ છે. તો એ વાત પૂરી થઈ ગઈ. હવે પ્રશ્ન એક બીજો છે એમાં એવું કીધું છે આગળ, નાની એવી વાત આપી છે કે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે આર સંબંધ આર ધરાવતા બિંદુઓનો ગણ એ પીમાંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. તો જો અહીંયા આપણે વિચારીએ કે દાખલા તરીકે આ જે છે ઓથી પી સુધીનું અંતર, હવે આ અંતર જે છે પી બિંદુ કોઈ પણ છે, ક્યુ બિંદુ કોઈ પણ છે, એમાં ઓથી ક્યુનું અંતર અને ઓથી પીનું અંતર સમાન છે. ઓથી પીનું અંતર અને ઓથી ક્યુનું અંતર સમાન છે, આ જ પ્રમાણે ઓથી આરનું અંતર પણ સમાન છે. આવા અસંખ્ય બિંદુઓ મળે જે અંતર સમાન હોય એ પ્રકારના. તો બરાબર વિચારશું તો આ શું બનશે? આ બનશે વર્તુળ. તો અહીંયા એવું લખી શકાય કે અહીં બિંદુ પી થી ઉગમ બિંદુ નું અંતર બિંદુ ક્યુ થી ઉગમ બિંદુના અંતરને સમાન છે. આમ કોઈ પણ બિંદુ માટે શું થાય છે? કોઈ પણ બિંદુ પી ક્યુ આર આના માટે શું થાય? તો કે આના માટે ઓ થી પી સુધીનું અંતર બરાબર ઓ થી ક્યુ સુધીનું અંતર બરાબર ઓ થી આર સુધીનું અંતર, આ બધા અંતર કેવા થાય? સમાન થાય. અને આનો અર્થ એવો થયો કે માટે અહીંયા જે મળશે એ આપણને વર્તુળ કે આર દ્વારા સંબંધ ધરાવે છે. તો આના માટે શું થાય? તો કે ઉગમ બિંદુ સિવાયનું બિંદુ પી સાથે સંબંધ ધરાવે તો પીમાંથી પસાર થતું આ બધા અંતર સમાન છે. એટલે મેં અહીંયા કીધું એ પ્રમાણે કે આ ઓ પી, આ ઓ ક્યુ, ઓ આર, આ જ પ્રમાણે કોઈ પણ બિંદુ લઈ લીધું ક્યાં મળવાના? તો કે આ વર્તુળ પર. તો અહીંયા જે છે એ આ ત્રિજ્યા ઓપી થાય અને એનું કેન્દ્ર જે છે ઓ થાય કે તો માટે આપણને શું મળશે અહીંયા કે ઓ કેન્દ્રવાળું અને ઓપી ત્રિજ્યાવાળું વર્તુળ જે છે એ સંબંધ આર દ્વારા મળે. સંબંધ આર દ્વારા મળે. એટલે આ વાત છે વધારાની વાત છે આપણે કીધી પ્રમાણે કે અહીંયા એક સમજવાનો મુદ્દો છે કે ઓ થી પીનું અંતર સમાન છે, ઓ થી ક્યુનું અંતર સમાન છે. તો આનાથી આપણને જે મળે કેવું મળે? તો કે આર સુધી અથવા તો
પી સુધી અથવા ક્યુ સુધી, તો ઓ પી ત્રિજ્યાવાળું વર્તુળ મળે. તો આજના લેક્ચરમાં આપણે જે વાત કરી એમાં 10મા દાખલાની જે વાત કરી આગળ પહેલાં, એ દાખલો જે છે પરીક્ષા માટે ઉપયોગી નથી પણ માત્ર સમજવાનો છે. અને આ દાખલો જે છે એમાં સામ્ય સંબંધ દર્શાવે છે. સામ્ય દર્શાવવા માટે સ્વવાચક, સંમિત અને પરંપરિત છે આ પ્રકારે દર્શાવવું પડે. આગળના આવતા લેક્ચરની અંદર બાકીના દાખલા જે છે એમાં આગળ વધશું. આજે આપણે અહીંયા સુધી રાખશું. ધન્યવાદ.